કેમિકલ ઇવોલ્યુશન, બાયોલોજિકલ ઇવોલ્યુશન અને ત્રીજી સ્ટેજ બતાવી ચાર્લ્સ ડાર્વિને સાયકોલોજીકલ ઇવોલ્યુશન. સાયકોલોજીકલ ઇવોલ્યુશનમાં પંચમા ભૂતના માટીના પિંડને પરમાત્માએ મનનું વરદાન આપ્યું. હવે મનનું વરદાન પામેલો માનવી મનને પણ પ્રકૃતિના શિખર તરીકે અનુભવીને એની સાત્વિકતા, દિવ્યતા અને મલ્ટીસ્પ્લિસિટી પ્રગટ કરી દે તો આવતીકાલે સુપરમેન બનવાનો છે. મન સુધી આવેલી, માનવ સુધી આવેલી આ ઉત્ક્રાંતિ અહીંયા અટકી નથી જતી. માનવની પછીનું સ્ટેજ વાંદરામાંથી માનવ બન્યો, અમીબામાંથી વાનર બન્યો, અમીબામાંથી ડિનોસોર્સિસ બન્યા, ડિનોસોર્સિસમાંથી વાનર બન્યો અને વાનરમાંથી માનવ બન્યો. માનવમાંથી આવતીકાલે દેવ માનવ બનશે. એને એક્સલરેટ કરવાને માટે શ્રી અરવિંદે આ સુપ્રામેન્ટલને પૃથ્વીને પાટલે નીચે ઉતાર્યું. મોક્ષને માટેની આ સાધના નથી, રૂપાંતરને માટેની સાધના છે. આત્માની તેજસ્વીતા મનમાં પ્રગટ થાય, આત્માની તેજસ્વીતાનું પ્રતિબિંબ મનમાં પડે. ભગવાને આ ધરતીને જન્મ આપીને ભગવાન ધરતી બનીને એને છોડી દીધી નથી.